નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું મોરબી અપડેટમાં। હું છું વિપુલ પ્રજાપતિ। છેલ્લા 3-4 દિવસથી આ મહાનગરપાલિકાને નિર્ભરતાના કારણે ઠેર ઠેર જે ખાડા પડી ગયા છે તે ખાડાના કારણે લોકો જે છે હાલાકી ભોગવી રહ્યા છે। ત્યારે ચિત્રકૂટથી જે રસ્તાનું આંદોલન જે સન્નાડા રોડ ઉપર જે કન્યા છાત્રાલયનો જે રસ્તો છે, રસ્તા બાબતે સન્નાડા રોડ પર ચક્કાજામ કરવામાં આવ્યું હતું। ત્યારે અત્યારે મોરબીના લાતી પ્લોટ વિસ્તારના જે લોકો છે તે લાતી પ્લોટ વિસ્તારના જે વેપારીઓ છે તેના દ્વારા સન્નાડા રોડ ઉપર જયદીપ જે ચોક છે તે જયદીપ ચોક પાસે અત્યારે ચક્કાજામ કરવામાં આવ્યો છે। ત્યારે અહીંના વેપારી છે તેમની સાથે જ પૂછીશું। તમારું નામ કહેજો। યશભાઈ, જે વર્ષોથી 30 વર્ષથી દાતી પ્લોટના વેપારી ભાઈઓનો એક પ્રશ્ન હતો કે કઈ રીતની અમારી તંત્ર દ્વારા માંગ હતી, લેખિતમાં હજારો વખત અમે રજૂઆત કરી છે। આ લોકો દરેક લોકો વેપારી છે, પોતાના ધંધા રોજગાર બંધ કરીને પોતાની સ્વૈચ્છિક રીતે માંગ છે, સ્વયંભૂ માંગ છે કે જો 30 વર્ષથી પેરિસની વાતો થતી હોય આ સરકારની અંદર, ચિનાબ રોડ ઉપર 1300 મીટરના પુલ ઊંચા બનતા હોય તો આ વેપારીઓના ખાડાના પ્રશ્ન દૂર ન થાય, ગટરના પ્રશ્ન દૂર નહીં થાય। વર્ષોથી રજૂઆત કરીએ છીએ તો આખરે તંત્ર ક્યારે સાંભળશે? તંત્ર છે ક્યાં? આ પ્રશ્ન આજે તમે અહીંયા ચક્કાજામ કર્યો છો, ક્યાં સુધી ચક્કાજામ રાખો? આજ મહાનગરપાલિકાના કોઈ તંત્ર દ્વારા, અધિકારી દ્વારા અમને કોઈ બાંહેધરી ના આપે ત્યાં સુધી આ દરેક લોકો બેઠા છે। જંત્રી ટેક્સ કેટલો લે છે? સૌથી વધુ ટેક્સ ભરતું આ વિસ્તારના કોઈ સામાન્ય દરેક વેપારી પોતે એટલો ટેક્સ ભરે છે, છતાંય આટલો અન્યાય કેમ? આ પ્રશ્ન છે તંત્રને। લાતી પ્લોટ વિસ્તારમાં ચાલીને તો જવાની તો વાત દૂર રહી, થાર લઈને આવો, ફોર્ચ્યુનર લઈને આવો તો એ ગાડી ફસાઈ જાય। આપણે કમિશનર સાહેબને એટલું નિવેદન શકે, મારી ગેરંટી લાતી પ્લોટ 7 નંબરમાંથી નીકળી શકે એમ નથી। પોઝિશન આવી છે, લાતી પ્લોટ 7 નંબર, લાતી પ્લોટ 2 નંબર, લાતી પ્લોટ 3 નંબર એક રોડમાં ચાલી શકે એવી પોઝિશન નથી। હમણાં જે લાતી પ્લોટમાં જે વચ્ચે જે ટૂંકમાં ગારો કીચડ છે તેને સમારકામ કર્યું હતું, કેવું કર્યું હતું? પ્લેનની એ ફાઇલ પણ હું તમને અત્યારે રજૂ કરી શકું એમ છું, પણ બિલકુલ કામ થયેલું જ નથી, કાંઈ થયું જ નથી એમ। ડેઈલી અમે લખાવી છે કમ્પ્લેન, ડેઈલી લખાવી છે, કોઈ આવ્યું નથી, ડી વોટરિંગ નથી કરતા, ખાલી ત્યાં પાણી ભરેલું છે। આ બારથી ઓલી પેલે પાર જઈશ કોઈ જઈ શકે નહીં ચાલીને કોઈ। નગરપાલિકાના કઈ રજૂઆત કરી કઈ અમે થાકી ગયા। મોરબીમાં ટેક્સ લાતી પ્લોટ આપે છે, એક પણ શેરી હાલે એવી નથી, નાના માણસોની લેકડી પણ હાલે એવી નથી। એ હાલીને જવું હોય તો પણ શરમ થાય છે। સાહેબને ખાલી કામ હોય તો એક વાર હાલીને આવે તો ગાડીને નાખો મારે, એ શું એ હાલત છે? અમને જ્યાં લગી બાંહેધરી નહીં આપે ત્યાં લગી અમે એથી ઉઠવાના નથી। જ્યાં સુધી મહાનગરપાલિકાના કોઈ અધિકારી આવીને બાંહેધરી નહીં આપે ત્યાં સુધી ઉઠવાના નથી તેવું જણાવી રહ્યા છે। ત્યારે લાતી પ્લોટની જે દુર્દશા જે છે, આમ તો ઘણા સમસ્યા છે, અવારનવાર રજૂઆતો કરવામાં આવે છે, અવારનવાર આંદોલનો કરવામાં આવે છે, આમ છતાં પણ ત્યાં લાતી પ્લોટની કોઈ દશા સુધરતી નથી। નગરપાલિકા હતી ત્યારે ભાજપનું રાજ આવ્યું, કોંગ્રેસનું રાજ આવ્યું, આમ છતાં પણ હજી સુધી સુધર્યું નથી અને વહીવટી રાજ પણ આવ્યું, આમ છતાં પણ અહીંયા કોઈ પણ સુધારો ન થતા અંતે આ વેપારીઓ કંટાળી થાકીને અત્યારે આ વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે અને ચક્કાજામ કરી રહ્યા છે। સન્નાડા જે મેઇન રોડ છે, મેઇન રોડ ઉપર અત્યારે ચક્કાજામ કરી નાખવામાં આવ્યો છે। લગભગ 15 મિનિટ થયા આ ચક્કાજામ કરી દેવામાં આવ્યો છે। શું કહો? ધારાસભ્ય ક્યાં ખોવાઈ ગયા હે? 7 નંબરમાં એક ફરે હાલીને તો દેખાડે, છેલ્લે લગીન કેવી હાલે એવી પોઝિશન છે। ધારાસભ્ય ક્યાં ખોવાઈ ગયા તેવો પણ સવાલ કરી રહ્યા છે। ત્યારે અમે 3 વર્ષ પહેલા લાથી પ્લોટમાં શેનું મુહૂર્ત કરવા આવ્યા હતા? શૂટિંગ શેનું કર્યું હતું તમે? ખાતમુહૂર્ત કરવામાં હતા ને તમે હાજર મીડિયા? બ્રિજેશભાઈ મેરજા ખાતમુહૂર્ત કરવા આવ્યા હતા। રોડ, રસ્તા, ગટર કાંઈ નિકાલ થયો નથી। જે પરિસ્થિતિ હતી એનાથી ને વધારે ખરાબ પરિસ્થિતિ છે લાથી પ્લોટની। કેટલીક વખત તમે રજૂઆત કરી? રજૂઆતનો કોઈ નિકાલ જ નથી। તમે ખાતમુહૂર્તમાં મીડિયા પક્ષ હતો કે નહીં? ખાતમુહૂર્તમાં તમારી સહમતિ હતી કે નહીં? ખાતમુહૂર્તમાં તમે લાઈવ કરેલું કે નહીં? હતી ને? 42 વર્ષ થઈ ગયા અરજીઓ કરે, 42 વર્ષ થઈ ગયા લાતી પ્લોટ ને, 42 વર્ષ કઈ ઓછા ન કહેવાય। વેરા લેવા ટાઈમે તો બહુ મજા આવે છે નગરપાલિકાને, કામ કેમ નથી આપતી કાંઈ? હા, A1 કેટેગરી લાતી પ્લોટમાં A1 કેટેગરી દરજ્જો આપે છે। આવો તો ખરી એકવાર આટો તો મારો, વેપારીની શું હાલત છે। ગ્રાહક કોઈ અંદર આવવા રાજી નથી। 5 નંબર જોવો, 2 નંબર જોવો, 3 નંબર જોવો, પાણી ને ખાડા ને ગારા।
જંત્રીનો ભાવ લાતી પ્લોટમાં સૌથી ઊંચો આવ્યો છે. લાદી પ્લોટમાં કમાન્ડોને ડિપ્લોય કરવા પડે એવી પરિસ્થિતિ છે. રોજ અમારે ધક્કા મારીને બિચારાઓ કેટલાઓની ગાડી કાઢવી પડે છે, ગાડીઓ કાઢવી પડે છે. એમાં પણ જે માટી નાખીને વયા ગયા તો ઉપર રોલર નથી ચડાવ્યું તો હતી એના એ પરિસ્થિતિ થઈ તો કામ પણ માટી નાખી તો ટેકરા થયા. એ ટેકરામાં પણ ગાડી ગરી જાય છે કારણ કે રોલર ના ફેરવ્યું, બરાબર કામ નથી કરતા, કોઈ સુપરવાઇઝ કરવા વાળું નથી, કોઈ જોવા વાળું નથી. 2-4 બોલે તો આવીને થીગડા મારી જાય છે, કોઈ કામ ને સુપરવાઇઝ કરવા વાળું નથી, કોઈ જાતની સિસ્ટમ નથી. કઈ ટાઈપનું મહાનગરપાલિકા છે એ મહાનગરપાલિકાને જ સવાલ કરવો જોઈએ. ખાલી આશ્વાસન નથી જોતું, આશ્વાસન 40 વર્ષથી આપે છે, લેખિતમાં આપે તો જ જગ્યા ખાલી થશે. 40 વર્ષથી આશ્વાસન આપે છે, કમર ભાંગી ગઈ, હાડકા ભાંગી ગયા, ધંધા બંધ થયા, અમારે કરવાનું શું? એક વાર હાલીને નીકળે 8 નંબરમાં જઈને, અડધો કિલોમીટર હાલીને આવે, ખાલી અડધો કિલોમીટર કમિશનર ધારાભાઈ હાલીને આવે, એક વખત આવે. ગાડીઓમાં ઘણા ભર્યા, અમે કાદા કુચા ખૂચી હતી 40 વર્ષથી, હવે કાદા કુચા ખૂચવું નથી અમારે કોઈને. રોડ પર એટલા ખાડા છે, કોઈ રાજી નથી લાતી પ્લોટમાં કોઈ પણ સંજોગમાં, કે ગરાગ આવવા રાજી નથી, કે કોઈ પણ માણસ હોય માલબાલ લેવામાં તકલીફ પડે છે. અને 1 મહિનાથી ધંધા પાણી બધું બંધ છે. અને એને ખાસ જે નાખવા આવે છે ને ભાઈ, એને અમે કહીને અહીંયા નાખો તો એમ કે છે તમારે જાવું અહીંયા જાવ કે 1, 2, 3 છે નાખાતી હશે. હા એ ઉજ્જવલભાઈ ભરવું અને લાતી પ્લોટ છે. આ સજ્જનમાં એ પેટ્રોલ પંપ છે ને અહીંયા 3 ટ્રાન્સપોર્ટ આવેલા છે. જૂના સીતારામ ટ્રાન્સપોર્ટ છે, શિવ મંડપ સર્વિસ છે, દયાનંદ ટ્રાન્સપોર્ટ છે, સત્યમ માનવારી શેરીની અહીંયા કાંઈ 1.5 મહિના પહેલા રૂબરૂમાં આવે તો આપી આવ્યા. સફાઈ વેરો લઈએ, નગરપાલિકા સેવાનો લઈએ, આટલા વર્ષે સફાઈ વેરો ભરીએ છીએ અમે. એટલે સફાઈ ટૂંકમાં ખાતે માંગે સફાઈ વેરો કોઈ લેવા આવતું નથી, કઈ નથી આવતું. રોડ પૂરવાના કામો ત્યારે આપણી સાથે આપના જે પંકજભાઈ જોડાય છે. પંકજભાઈ, શું કહેશો? આ છેલ્લા 3 દિવસથી આ મહાનગરપાલિકાની બેદરકારીને કારણે ઠેર ઠેર ચક્કાજામને કરે છે, શું? મહાનગરપાલિકાની બેદરકારી એટલી છે કે આ થોડાક સમય પહેલા, 2 મહિના પહેલા અમે ઢોલ નગારા સાથે લાતી પ્લોટ વિસ્તારના રહીશોને સાથે લઈ અને આ મહાનગરપાલિકાના નિંબર તંત્રને જગાડવા ગયા હતા કે ભાઈ આવનારા સમયમાં કરી આજે લાતી પ્લોટના જે કાંઈ પણ વિસ્તારના ઉદ્યોગકારો છે એમને સાથે રાખી અને આજે રસ્તા રોકો આંદોલન કરવામાં આવ્યું છે. અને આવનારા સમયની અંદર મોરબી વાસીઓને પણ જાગૃત કરીએ છીએ. અને જો મોરબી મહાનગરપાલિકા અથવા તો બની બેઠેલા નેતાઓ દ્વારા અત્યારે વેપારીઓ જે છે, લાતી પ્લોટ આખાના વેપારીઓ જે છે, બધા ભેગા થયા છે અને પ્રશ્નોનું જે સોલ્યુશન છે તેની માંગ કરી રહ્યા છે. ત્યારે જોવું છે કે ગઈકાલની જેમ આજે પણ મહાનગરપાલિકાના અધિકારીઓ આ વેપારીઓની જે છે વેદના સાંભળે છે કે કેમ, અને વેદના સાંભળી અને જે લોકોની માંગ છે કે એક ફેરે અહીંયા ચાલીને બતાવે તે ચાલવા અહીંયા જાય છે કે કેમ તે પણ જોઈ રહ્યું. ત્યારે અત્યારે તમે જોઈ શકો છો કે આખો જે સન્નાડા મેઇન રોડ જે છે, ગઈકાલે પણ સન્નાડા મેઇન રોડ બંધ કરવામાં આવ્યો હતો, આજે પણ આ રોડ જે છે તે બંધ કરવામાં આવ્યો છે. પોલીસ કાફલો પણ અહીંયા તમે જોઈ શકો છો કે આવી ગયો છે. અને આ સન્નાડા રોડ પરના જે ચક્કાજામના દ્રશ્યો છે, એસટી બસોની લાઈનો થઈ ગઈ છે અને ઠેઠ સરદાર બાગ સુધી આ ટ્રાફિક જામ અત્યારે પહોંચ્યો છે. અને આ બાજુ પણ રામચોક સુધી ટ્રાફિક જામ અહીંયા પહોંચ્યો છે. જ્યાં સુધી કોઈ અધિકારી આવી અને પ્રશ્નનો ઉકેલ ન આપે ત્યાં સુધી આ ચક્કાજામ કરવાનો જે છે નિર્ધાર કરવામાં આવ્યો છે.
આ જે ફાઇલ છે અત્યાર સુધીની જે કાંઈ પણ રજૂઆતો કરવામાં આવી હોય લાતી પ્લોટના વિસ્તારો દ્વારામાં આ એની આખી ફાઇલ છે. આટલી રજૂઆતો નગરપાલિકાને કરવામાં આવેલી છે છતાં પણ કોઈ ધ્યાન આપ્યું નથી. તમે જો તારીખ સાથે 17/1/2025 બરાબર આ કમિશનર સાહેબ શ્રી મોરબી મહાનગરપાલિકા આ તમે જો આટલી રજૂઆતો કરવામાં આવી છે. મહાનગરપાલિકા બન્યું પછી પણ એટલી અરે રજૂઆત કરી. મહાનગરપાલિકા બન્યું આ 6/1/2023 આ મહાનગરપાલિકા બન્યા પછીની રજૂઆત તમે જો આ કમિશનર સાહેબની જે છે આ કમિશનર સાહેબ શ્રી આ મહાનગરપાલિકા બન્યા પછીની રજૂઆત છતાં પણ કોઈ કામગીરી કરવામાં આવી નથી. આટલી અરજીઓ છે લોકોને આશા હતી આટલી મહાનગરપાલિકા થશે, કમિશનર લેવલના અધિકારીઓ લોકોને આશા અપેક્ષા હતી કે મહાનગરપાલિકા બનશે પછી કઈક સારું થશે. આ તો નગરપાલિકા કરતા પણ બદતર હાલત કરી નાખવામાં આવી છે. અને મહાનગરપાલિકાના અંધતંત્ર જે છે એમને માત્ર ને માત્ર ખાલી બોડિયા ઉતારવામાં જ રસ છે અને ખાલી ખોટા બાંધકામો પાડવામાં રસ છે. એના સિવાય કોઈ આવી સુવિધા આપવામાં કોઈ વ્યક્તિઓને રસ નથી. અને લાતી પ્લોટમાં અત્યાર સુધીમાં એક પણ નેતા દેખાણો નથી અને એક પણ નેતાએ અત્યાર સુધીમાં લાતી પ્લોટને કોઈ પણ વસ્તુની કામગીરી કરીને આપી નથી. માત્ર ને માત્ર લોભ લાલચ અને પ્રલોભનો જ આપ્યા છે. કે માત્ર લોભ લાલચ અને પ્રલોભનો જ આપ્યા છે, કોઈ પણ નેતા અહીંયા દેખાણા નથી. ત્યારે બીજા પણ એક વેપારી આપણી સાથે છે. શું કહેશો તમારું નામ? મારું નામ વિનોદ પટેલ છે. લાતી પ્લોટ 2 નંબર મારી શોપ છે. તમે કેટલા વર્ષથી અહીંયા ધંધો? લાતી પ્લોટમાં 24 વર્ષથી ધંધો કરું છું પણ મેં હજી સુધી કોઈ દી રસ્તો સારો જોયો નથી. પોઝિશન એવી છે દર વખતે રજૂઆત કરવામાં ફાઇલ થઈ ગઈ 100 પેજની પણ એને ખબર નથી પડતી કે આ 100 પેજની ફાઇલ થઈ ગઈ તાનું શું કરાય એમ. આટલી બધી અરજી કરવા છતાંય આ કામ થતું નથી. છતાંય આ કેમ સમજતા નથી. આટલું બધું પાસ થઈ ગયા, રોડ પાસ થઈ ગયા, ભૂગર પાસ થઈ ગયા, ઘણું બધું પાસ થઈ ગયું પણ આમાં દેખાતું કાંઈ નથી. અને આ લોકોને કામ એવા ટાઈમે જ હુજે છે કે ચોમાસું આવે ને કામ શું કામ કરે એ સમજાતું નથી એમ. આ લોકોને નથી ખબર નહીં પડતી ચોમાસામાં કામ ન કરાય તો આમાં હલાય એવી પોઝિશન નહીં રહે. ઢીકડું પૂછડું લોકડું એમ એટલી બધી ખરાબ છે કે એની કોઈ સીમા નથી એમ. આ લોકો ચોમાસામાં શું કામ કરે એ સમજાતું નથી એમ કે એને કઈ વધારે પૈસા મળતા છે એમાં કામ કરવામાં જલ્દી તૂટી જાય એટલા માટે કરતા છે એમ. એટલે આ લોકો કઈક સારું લાતી પ્લોટ માટે કઈક કરે એવી વિનંતી છે. નહીતર આ પોઝિશન તો રોજ રહેવાની છે. રોજ ચકાજામના પ્રશ્નો થઈ છે એમ. આ મોરબીની છેલ્લા 5-7-10 દિવસ ત્યાં જોવો તમે કે કન્ટિન્યુ આ પોઝિશન છે કે કોક ને કોક રોડ વાળા નીકળી જ પડે. એમાં અમે લાતી પ્લોટ વાળા તો એટલા સહનશીલ છે એની કોઈ સીમા જ નથી, બોલતા જ નથી કઈ. આજ પહેલી વાર અમારો હાથમાં જાગ્યો હોય ને એવું લાગે લાતી પ્લોટ વાળાને. હા, કારણ કે આ સમસ્યા એકની નથી બધાયની છે એમ. એવી બધી સમસ્યા છે કે આ શબ્દોમાં કોઈ વર્ણવી શકે તેવી પોઝિશન જ નથી. હા, બાકી આ એવી હાલત છે કે કોઈ નેતાને કેમ દેખાતું નથી ને કઈ સમજાતું નથી. અને દર વખતે વાયદા સિવાય બીજી વાત નહીં, બસ થઈ જાય તોડી નાખે નથી એટલે ન આવતો એવું બની શકે. એવું તો કદાચ ન હોય પણ આ લોકોને ખાવામાં જ રસ છે, બીજું કઈ છે જ નહીં. બસ આમાં પૈસા કેટલા પાસ થયા રૂપિયા બધાને ખબર છે. બેનર મારેલા હે, જાહેરાતો કરેલી હે, છતાં એક કામ નથી થયું. શું કામ નથી થયું એમ એ કઈ સમજાતું નથી. આરટીઆઈ માંગી તો રોડ બની ગયા હોય તો ખવાઈ જાય બધું પણ આ કેમ કરતા નથી ને સમજાતું નથી. માટે જલ્દી ને જલ્દી આનું કામનું સોલ્યુશન લાવો તો કઈક પબ્લિક કઈક સુખી થાય, કઈક કામ કરે, કઈક 2 પૈસા કમાય. બાકી તો અમે આનો તૈયાર જ છે. હવે રોજ ઉઠી નીકળી જવાનું રોડ ઉપર, બીજું શું કરવાનું. અને અમને 500 રૂપિયા દેતા જાવ, રોડ નીકળી જાવ રોડ ઉપર. બસ ધંધા તો બંધ છે, બાકી કઈ જરૂર છે નહીં. ચોમાસામાં 4 મહિના તો ધંધો બંધ કરવાનું જ શું છે કે 4 મહિના ધંધો જ નથી કરવો. આમાં એક તો મંદી, હા, એકમાં મંદી અને પ્લસમાં રોજના આ હાલાકી ભોગવવાની. આમાં કરવાનું શું? 3 વર્ષ પહેલા બ્રિજેશભાઈ મિર્જાના હસ્તે લોકાર્પણ કરી નાખ્યું છે ગટરનું, રોડ રસ્તાનું. તો હવે એ આટલા સમય પછી પણ આ સમસ્યા ઊભી ને ઊભી એના એ જ હાલતમાં છે લાથી પ્લોટ. હવે પાઇપલાઇન નાખી ગયા એને ઘણો સમય થઈ ગયો. બધાને ખબર હતી, સામાન્ય માણસને બી ખબર હતી કે ચોમાસામાં લાથી પ્લોટ પીડાવાનું છે. તો આની આ સમસ્યાની રાહ કેમ જોવે છે નગરપાલિકા? આ પ્રશ્ન આવે, આ પ્રોબ્લેમ આવે, અમે રસ્તા ઉપર આવે શું એની રાહ જોવે છે? શું અમે બોલતા નથી, અમે આવતા નથી રોડ ઉપર? શું નગરપાલિકા એવું ઈચ્છે છે કે અમે રસ્તા ઉપર આવીએ, અમે આવા બધા આયોજનો કરીએ, આવીને જોઈને હા તો જ શું આ સિસ્ટમ છે નગરપાલિકાની કે તમે આવો રસ્તા ઉપર તો અમે તમારું કામ કરશી? શું આ જ સિસ્ટમથી કામ થવાનું છે? તો એકવાર જણાવી દઈએ તો અમને લોકોને ખબર પડે. સ્મોલ સ્કેલ ઇન્ડસ્ટ્રીનું હબ ગણાય લાતી પ્લોટ. આજે તમે ગાંધીનગર જેવી વ્યવસ્થા તમે જુઓ કે સેક્ટર વાઇઝ વ્યવસ્થા છે એવું લાતી પ્લોટ છે. તો હવે ઘટે છે શું? તો રોડ રસ્તા અને પ્રાઇમરી બેઝિક નીડ તો એટલું જો ગવર્મેન્ટ આપે તો અમારી નીડ એટલી જ છે કે તમે અમને જે જરૂરિયાતની નીડ છે, જે પ્રાયોગિક નીડ છે એ તમે અમને
પૂરી કરી આપો તો ધંધા રોજગાર બી વધે અને બધાનું સારું થાય. પ્રાથમિક જરૂરિયાત જ ખાલી માગીએ છીએ, બીજું કાંઈ નથી માગતા. પ્રાથમિક અમારી જે જરૂરિયાત છે રોડ, રસ્તા અને ગટર અને પાણી, આ મને ખાલી અમને આપી દો તો પણ અમારે ઘણું છે, બીજું કાંઈ પણ નથી જોતું. તેવી પણ અત્યારે માંગ કરી રહ્યા છે, કારણ કે આટલા વર્ષથી અમે આ વિકાસ ઝંખીએ છીએ, વિકાસ થતો નથી. શું કામ નથી થતો તે પણ એ પ્રશ્ન કરી રહ્યા છે. ત્યારે આનો કોઈ ઉકેલ આવે છે કે કેમ, કે અધિકારીઓ કોઈ આવે છે કે કેમ, તે પણ જોયું. નવી અપડેટ સાથે ફરીથી મળશું, ત્યાં સુધી જોડાઈ રહેજો. મોરબી અપડેટ સાથે ખૂબ ખૂબ આભાર.